તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે ઘરે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો ગાઈસ જોઈ લો। તો આ સાઈડ આપણે ઘરે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો ગાઈસ જોઈ લો। તો આ તો ઘરે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો અને આ થોડો મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો આજે, જેમ કે આપણે જવાનું છે હવે પૈસા આવી જાય તો હવે આપણે જવાનું છે દૂધ લેવા ગાઈસ। તો હવે આપણે દૂધ લઈને આવીએ અને દૂધ લઈને આવીને ચા બનાવીએ અને ચા પીએ ગાઈસ જોઈ લો। તો આજ તો આપણે 4:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો, જેમ કે 4:30 વાગી ગયા અને હવે આપણે મારા ભાઈએ દૂધ મંગાવ્યું હોય ગાઈસ। તો મારે જવાનું દુકાને દૂધ લેવા, તો દૂધ લઈને પછી ચા બનાવવાની છે, પછી ચા પી ગાઈસ આપણે પાણી ભરેલું તો મારે નાવાનું ગાઈસ જોઈ લો। તો હવે આપણે જઈએ દુકાને ગાઈસ। તો દુકાને જઈને આવીને પાણી ગરમ મિલ દઉં આ ડોલમાં અને પછી કાલને ગરમ નહીં નાખું, ચા બા પી પછી આપણે નહીં નાખવું અત્યારે જઈએ આપણે દૂધ લેવા। તો ગાઈસ બહાર જઈને મળીએ, દૂધ લઈને આવીએ, બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે દૂધ લઈને આવી ગયા હતા ઘરે જોઈ લો ગાઈસ। તો આપણે દૂધ લઈને આવી ગયા ગાઈસ। તો આપણે આઈકન દૂધ મેળ દઈએ જોઈ લો ગાઈસ। તો આપણે દૂધ લઈને આવ્યા હતા, હવે દૂધ મેળ દીધું। હવે આપણે આ પાણી લઈને હવે પાણીને આપણે હવે આઈકન ગરમ થવા મેળ દઈએ આઈકન ગાઈસ। તો હવે આપણે પહેલાં પછી પાણી ગરમ મેળીને ચા બનાવી દઈએ છીએ માં ભાઈ, આ તો માં ભાઈ ચા બનાવશે। તો ગાઈસ આઈકન હવે આપણે દૂધ લઈને પાણી ગરમ મેળ દઈએ, પાણી ગરમ થાય ત્યાં ઘડી ચા બની જાય। તો હવે પાણી ગરમ થાય ચા બને ત્યાં ઘડી આપણે જઈએ ટાંકામાં। તો પાણી ગરમ થાય ને ચા બને ત્યાં ઘડી આપણે ટાંકામાં જઈએ અને ટાંકામાં જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ। તો હવે મળીએ સીધા ટાંકામાં। તો મિત્રો આપણે ઘરે ટાંકામાં આવી ગયા હતા અને આ સાઈડ જીસીબી ચાલુ છે જોઈ લો ગાઈસ। તો આપણે ટાંકામાં કીધું હતું ટાંકામાં આવી ગયા ગાઈસ અને આપણે યારે શેડ છે જોઈ લો ગાઈસ તમે, અને ઓલી સાઈડ છે 2 ટાંકા પાણીના મિત્રો। તો હવે આપણે જઈએ ઘરે જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આપણે ઘર તરફ નીકળી ગયા, ટાંકાની કને આવી ગયા જોઈ લો ગાઈસ। આ સાઈડથી આપણે ચાપો, તો આપણે ટાંકાની કને આવી ગયા ગાઈસ। હવે ઘરે આપણું ઘર આથી સામે ચોખ્ખું દેખાય જોઈ લો ગાઈસ થઈ રહ્યું। તો હવે આપણે જઈએ ઘરે અને ઘરે જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આપણે ટાંકામાં ઘરે આવી ગયા હતા ને આપણે ચા બની રેડી થઈ ગઈ છે ગાઈસ જોઈ લો ગાઈસ। અને આપણે ચા બનીને રેડી થઈ ગઈ ને આપણે આ સાઈડ પાણી એ ચાલુ થઈ ગયું ગરમ થવાનું જોઈ લો ગાઈસ। તો ગાઈસ તમારે આવું મશીન લાવી દેવું ગાઈસ, આનાથી પાણી હટાહટ ગરમ થાય। તો હવે આપણે થઈ જશે ચા રેડી, હવે ચા પી લઈએ અને પછી પાણી ગરમ થાય ચા પી એટલે બેસી જઈએ નાવા। તો હવે આપણે પાણી ગરમ થઈ રહ્યું છે ધીમે ધીમે અને હવે ચા બની જઈએ। તો હવે પીએ ચા અને થઈ જાય પાણી ગરમ અને પછી નહીં નાખીએ। તો હવે આપણે નહીં ધોઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ ચા બા પી। તો હવે આપણે ચા બા પી નહીં ધોઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ અને બહાર જઈએ અને બહાર જઈને બ્લોગ બનાવીએ। તો હવે મળીએ સીધા નહીં તા ઘડી બાય। તો મિત્રો આપણે આ સાઈડ પાણી ગરમ થઈ ગયું જોઈ લો ગાઈસ, એ ગાઈસ જોઈ લો। તો આપણે થઈ ગયું પાણી ગરમ ને આપણે પી લીધો ચા અને હાર્યું આપણે મશીન જોઈ લો ગાઈસ। અરે જો મશીન ગાઈસ જોઈ લો, હજુ કાઢ્યું નહીં હાલ જોઈ લો ગાઈસ। તો આપણે થઈ જશે પાણી ગરમ અને આપણે આ સાઈડ છે રૂમાલ। તો હવે પાણી ગરમ થઈ ગયું તો ગાઈસ હવે હું નહીં લઉં। તો હવે નહીં આગળ બ્લોગ સ્ટાર્ટ કરીએ તો બ્લોગમાં બનાવી દેજો। તો પાણી ગરમ થઈ ગયું તો હવે નહીં બ્લોગ સ્ટાર્ટ કરીને બહાર જઈએ તો બહાર મળીએ નહીં બ્લોગમાં બનાવી દેજો। તો મિત્રો આપણે નહીં તો રેડી થઈ ગયા હતા જોઈ લો ગાઈસ આપણે। તો આપણે નહીં તો રેડી થઈ ગયા હતા કમ્પ્લીટ અને ચા બા પી લીધો તો હવે આપણે પ્લાન છે જવાનો બહાર। તો હવે આપણે બહાર જવાનું હોય આપણે આ સાઈડ જોગીમાન મંદિર છે આ પારી ઓલી સાઈડ આઈકન તાંભલા કાન। તો હવે આપણે નહીં જશે ચા બા પી લીધી તો હવે જવાનું છે અહીંયા કાન। તો હવે બ્લોગમાં બનાવી દેજો। તો અહીંયા જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ, તો બ્લોગમાં બનાવી દેજો। તો અહીંયા જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આપણે બહાર જતા હતા પણ આપણે વિચાર્યું કે આપણે સમય થઈ ગયો છે વિડીયો પોસ્ટ કરવાનો, એટલે હવે આપણે વિચાર્યું કે હવે બહુ ટાઈમ વેસ્ટ કરવો નહીં અને એટલે આપણે ચાલીમાં આવતા રહ્યા। ચાલીનું તો તમે લોકેશન જોઈ લો ગાઈસ, તો ચાલીનું લોકેશન જોઈ લો ગાઈસ। તો
તો ચાલીને તો બતાવી દીધું ને આપણે વિડીયો પોસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે ગાઈસ વધારે સમય બગાડો નહીં. આજે આપણે થોડો નાનો વિડીયો બન્યો પણ એની ચિંતા ના કરો, કેમ કે હવે તો આપણે આજે જ ખાલી નાનો વિડીયો બન્યો, કાલ તો મોટો હતો એટલે હવે કાલે મોટો વિડીયો બનીશ. કાલ વહેલા વ્લોગ સ્ટાર્ટ કરીશ, કેમ કે આજ મોડ થઈ ગયું વ્લોગ સ્ટાર્ટ કરતા, કેમ કે વાગી જતા બહુ એટલે આજ તો સીધા 4:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો ગાઈસ. તો મોડ થઈ ગયું તો એને બધું માફી માગવું અને એનો વ્લોગ આપણો 5 કે 1 મિનિટનો હશે, 4 મિનિટનો, પણ કાલથી આપણે વ્લોગ થોડા આમથી 10-10 મિનિટના તો આવશે જ ગાઈસ કાયદેસર. તો આપણે અત્યારે ઘરે છીએ હાલ ગાઈસ, જોઈ લો. તો આપણે બહાર જવાની અત્યારે આપણે વ્લોગ પોસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો, તો આપણે આટલે વ્લોગ પૂરો કરીશું ને હું વ્લોગ પોસ્ટ કરી નાખું આઈડીમાં. તો આટલે વ્લોગ પૂરો કરીએ છીએ. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે રેગ્યુલર વ્લોગ આવશે ને આવતા રહીશે. હવે એક કે બ્રેક પડશે નહીં ગાઈસ. તો હવે મળીએ કાલના વ્લોગમાં. ઘડી બાય.